દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનુ। વડોદરા શિવજી કી સવારીમાં અમિત શાહે સાવલીવાળા સ્વામીજીના સંકલ્પોને યાદ કર્યા। વડોદરા શહેરમાં યોજાયેલી ભવ્ય શિવજી કી સવારી દરમિયાન કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે પોતાના વક્તવ્યમાં સાવલીવાળા સ્વામીજીના સંકલ્પોને સ્મરણ કર્યા। તેમણે જણાવ્યું હતું કે સ્વામીજી દ્વારા વ્યક્ત કરાયેલા સંકલ્પો આજે ઇતિહાસ બનીને સાકાર થયા છે। વડોદરા જિલ્લાના સાવલીને કર્મભૂમિ બનાવનાર બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીએ તેઓની હયાતીમાં શૈક્ષણિક ક્ષેત્રે ગંગોત્રી સ્કૂલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આરોગ્ય ક્ષેત્રે જમનોતરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તેઓની કર્મભૂમિ એવા સ્વયંભૂ પ્રાગટ્ય ભીમનાથ મહાદેવ મંદિર અને નાથ સંપ્રદાયના ગેબીનાથ દાદાની જીવંત સમાધિ મંદિરની જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને આજે ગેબીનાથ દાદાની પાસે જ બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીનું સમાધિ મંદિર હયાત છે। શાહે જણાવ્યું હતું કે પૂજ્ય સાવલીવાળા સ્વામીજીના સંકલ્પો માત્ર વિચાર નહોતા, પરંતુ ભવિષ્યનું દ્રષ્ટિ વિઝન હતું। આજે તેમના ત્રણેય સંકલ્પો વડોદરા માટે ગૌરવ બની ગયા છે। સ્વામીજીના ત્રણ મુખ્ય સંકલ્પોમાંથી નંબર 1, સુરસાગર તળાવના મધ્યમાં ભગવાન શંકરની ભવ્ય પ્રતિમાની સ્થાપના। નંબર 2, દર વર્ષે સંસ્કારી નગરી વડોદરામાં ભવ્ય શિવજી કી સવારીનું આયોજન અને નંબર 3, બડા ગણેશ મંદિરનું નિર્માણ સમાવેશ પામે છે। આ ત્રણેય સંકલ્પો આજે હકીકતમાં સાકાર થતા જોવા મળે છે, જે વડોદરાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને વધુ મજબૂત બનાવે છે। એક સંકલ્પ કે સુરસાગરની મધ્યમાં ભવ્ય શિવ પ્રતિમા થાય, શિવરાત્રીના દિવસે વડોદરામાં શિવ સવારી નીકળે અને ગણેશજીની સ્થાપના। આ ત્રણેય સંકલ્પ જોત જોતામાં ઇતિહાસ બનીને આપણી સામે ઉભા છે। સાવલીવાળા સ્વામી, પૂજ્ય પ્રમુખ સ્વામી, અનેક ભક્તોએ આ સંકલ્પને સિદ્ધ કરવામાં પોતાની ભૂમિકા નિભાવી। 1996 થી લઈ આજ સુધી સતત આની અંદર એક પડાવ આગળ વધતો ગયો અને જ્યારે અને સાવલીવાલા સ્વામીએ સંકલ્પ લીધો, એ સંકલ્પને યોગેશભાઈના નેતૃત્વમાં સમગ્ર વડોદરા શહેરે એક સામૂહિક સંકલ્પ બનાવ્યો। સાવલીવાલા સ્વામી અને પૂજ્ય પ્રમુખ સ્વામી, આ બંને મહાન સંતોના આશીર્વાદથી આજે આ સંકલ્પ સિદ્ધ થયો છે। આજે દેશભરના કોઈ ગામ એવું નહીં હોય જ્યાં આગળ શિવરાત્રીનો ઉત્સવ નહીં ઉજવાતો હોય।